એવરીવન, વેલકમ ટુ માય ચેનલ સ્કૂલ શિક્ષા. તો આજે આપણે ભણી રહ્યા છીએ ધોરણ 7 સંસ્કૃત પાઠ 1. તો પહેલું છે વૃક્ષાગ્રહવાસી ન ચ પક્ષીરાજ ત્રિનેત્રધારી ન ચ શૂલપાણી તગ્વસ્ત્રધારી ન ચ સિદ્ધયોગી જલમ ચ બિભ્રત ન ઘટ ન મેઘ. તેનો અર્થ છે તે ઝાડની ટોચ પર રહે છે પણ પક્ષીઓનો રાજા ગરુડ નથી. તે 3 નેત્રોવાળો છે પણ ત્રિશૂલધારી ભગવાન શંકર નથી. તે વલ્કલ વસ્ત્ર ધારણ કરે છે પણ સિદ્ધયોગી નથી. તે જળને ધારણ કરે છે પણ ઘોડો નથી કે વાડો પણ નથી. કહો તે કોણ છે? તો એનો જવાબ છે નાળિયેર. નાળિયેર ઝાડની ટોચ પર હોય છે. તેની 3 આંખો અને ઉપર કાચલું હોય છે અને તેમાં પાણી પણ હોય છે. સા સ્ત્રી નર નારી સમુક્તના દેહ વિવર્જિતા અમુખી શબ્દમ કુરુતે જાત માત્ર વિનશ્યતિ. તેનો અર્થ છે તે સ્ત્રી નર અને નારીથી જન્મેલી છે છતાં શરીર વગરની છે. મુખ વિનાની તે અવાજ કરે છે અને જન્મતા વેત જ નાશ પામે છે. તો જવાબ છે ચપટી. અંગૂઠો નર અને વચલી આંગળીઓને નારી ગયા છે. એ 2 વડે ચપટીનો જન્મ થાય છે. તેને શરીર હોતું નથી તેમજ મોં વિનાની હોવા છતાં તે અવાજ કરે છે અને જન્મતાની સાથે જ નાશ પામે છે. કૃષ્ણમુખી માર્જરી ન દ્વિજતા ન ચ સર્પણી પશ્ચમી પાશાલી ન યો જાનાતી સ પંડિત. એનો અર્થ છે તે કાળા મુખવાળી છે પણ બિલાડી નથી અને તે 2 જીભવાળી છે પણ સાપણ નથી. તે 5 પતિઓવાળી છે પણ દ્રૌપદી નથી. જે જાણે છે તે પંડિત છે. એનો જવાબ છે કલમ એટલે કે શાહીવાળી પેન. કલમનું મુખ કાળું હોય છે. કલમની ટાંકનો આગળનો ભાગ કપાયેલો હોય છે. કલમને પકડનારા 5 આંગળાઓ તેના 5 પતિઓ છે. દંતે હીનઃ શિલાભક્ષી નિર્જીવો બહુભાષક ગુણસ્યુતિ સમૃદ્ધપતિ પરપાદે ગચ્છતિ. એનો અર્થ છે જે દાંત વિનાનો હોવા છતાં પથ્થરોને ખાય છે, જીભ વગરનો હોવા છતાં બહુ બોલ કરે છે, ગુણરૂપી દોરીથી બંધાયેલો હોવા છતાં પારકે પગે ચાલે છે. જવાબ છે જોડો બૂટ. જોડાને દાંત હોતા નથી તો પણ તે કાંકરાને ચગદી નાખે છે. જોડામાં જીભ હોતો નથી છતાં તે ચાલતી વખતે બહુ અવાજ કરે છે. તે દોરીની સિલાઈથી બંધાયેલો હોય છે અને અન્યના એટલે કે માણસના પગે ચાલે છે. કસ્તુરી કસ્માત જાયતે કો હંતિ કરિયાણામ કુલમ કિમ કુર્યાત કાતરો યુદ્ધે મૃગા સી પલાયનમ. કસ્તુરી શેમાંથી ઉત્પન્ન થાય છે? મૃગમાંથી, હરણમાંથી. કોણ હાથીઓના ટોળાને મારી નાખે છે? તો જવાબ છે સિંહ. કાયર માણસ યુદ્ધમાં શું કરે છે? તો તે નાસી જાય છે.